પંડિત છું, ભણેલો છું, વિદ્વાન છું, જાણકાર છું એનું માન હતું. રૂપવાન છું, દેખાવડો છું એનું નામ હતું. એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. કોઈ પ્રકારનું માન રાખવું અહંકાર છે. માન એટલે અહંકાર. જે ભગવાનના ભક્તો સાથે સુવાન ના કરે, એકૃત ના કરે, પોતાને કોઈ વિશેષ માન ભક્તોથી જુદા પાડે. ભગવાન આગળ કંઈક માગે એ માન કહેવાય. એ માન ભગવાનથી જુદા પાડે, ભક્તોથી જુદા પાડે. કલ્યાણના માર્ગે વિઘ્ન છે. આપણે ભગવાનના ભક્તોની જ્ઞાતિ એક થઈ, ગામ એક થઈ, નાત જાત ચડી ગઈ. પ્રભુ આપણા ભગવાનને પ્રભુના સંબંધ વાળા તો આપણે એમના દીકરા કરી. કોની પાસે માન માંગવું, કોની પાસે અપેક્ષા. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈને રહેવું. સત્સંગીના દાસ બહુ અઘરું છે. ભગવાનના દાસ રહેવાય, સત્સંગીના દાસ ના રહે. દાસના દાસ થઈ લે એ માન કરી દેવાનું. ભગવાનના ભક્તોને નમતું નહીં રહેવાય. ભગવાનને નમતા રહે, એનાથી આગળ વધે. સાધુને નમતા રહે, એના તો સાધુ આવે નહીં નમતા. પછી ભક્ત આગળ તો નમે જ છે. સાધુ આગળ નમતા ઘણા થાય. હવે ભક્તો નમતા એટલે માન ચડે બાબા. એની પાસે કોઈ અપેક્ષા નહીં, એની પાસે કોઈ બોલાવે નહીં કરે, એ કોઈ ભાવ નહીં.